અપમાનનો આરોપ। ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસના કાર્યકરો સાથે ધ્વજવંદન કરી રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી। ધ્વજવંદન બાદ અમિત ચાવડાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા। તેમણે આક્ષેપ કર્યો કે આઝાદીની લડતમાં જેમનું યોગદાન ન હતું તેમનો ઇતિહાસ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। શાહીબાગ પાસેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને વીર સાવરકરનું નામ આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરતા અમિત ચાવડાએ કહ્યું કે બાળકોના અભ્યાસમાં પણ આવા લોકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ ભાજપે કોંગ્રેસના નેતાઓ પર વંદે માતરમના અપમાનનો આરોપ લગાવ્યો છે। સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજે દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। આ દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ શરૂ થયું। વંદે માતરમના શરૂઆતના પદ દરમિયાન તો સોનિયા ગાંધી પણ ગાતા જોવા મળ્યા, પરંતુ ત્યારબાદ તેઓ પોતાના સ્થાનેથી હલચલ કરવા લાગ્યા અને ઇશારામાં કોંગ્રેસ સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈને બોલાવે છે। રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેના હાવભાવ પણ બદલાઈ જાય છે। આ જ વિડીયોને લઈને ભાજપે પ્રહાર શરૂ કર્યા છે અને આ હરકતોને વંદે માતરમનું અપમાન ગણાવ્યું છે। દેશભક્તિના રંગે રંગાયા મંદિર, ધર્મધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાયો। ગુજરાતના વિવિધ યાત્રાધામો અને મંદિરો પણ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા। અંબાજીથી દ્વારકા અને પાવાગઢથી જૂનાગઢ સુધી તિરંગાની શાન જોવા મળી। મંદિરોમાં તિરંગાની થીમ જોવા મળી, સાથે સાથે જય હિન્દના નારા પણ લાગ્યા, એટલે કે મંદિરોમાં ધર્મધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરક્યો। સૌપ્રથમ વાત અંબાજીની। અંબાજીના ગબ્બર ખાતે માં અંબાના મુખ્ય ઝૂલાને તિરંગા અને કેસરી, સફેદ તથા લીલા રંગના બલૂનથી શણગારવામાં આવ્યો। ગબ્બર ઝૂલા ખાતે માતાજીની આરતી પણ કરવામાં આવી। દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ અહીં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળે છે। દ્વારકાધીશ જગત મંદિર ખાતે પણ દેશભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો। સ્વતંત્રતા પર્વ નિમિત્તે મંદિરના શિખર પર તિરંગારૂપી ધ્વજા લહેરાવવામાં આવી। એક ભક્ત દ્વારા ભગવાન દ્વારકાધીશને તિરંગારૂપી ધ્વજા અર્પણ કરવામાં આવી। ભક્તિ અને દેશપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો। અરવલ્લીનું યાત્રાધામ શામળાજી પણ તિરંગાના રંગે રંગાયું। શામળિયાને વિશેષ તિરંગા વસ્ત્રોનો શણગાર કરાયો। મોટી સંખ્યામાં ભક્તોએ શામળિયાના દર્શન કરી દેશભક્તિના માહોલને નિહાળ્યો। તો મોડાસાના સાકરિયા હનુમાન મંદિરને પણ તિરંગાના રંગે શણગારવામાં આવ્યું। રાજ્યમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે। સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય હોવાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવ-થરાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મહેસાણા, મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા છે। આ તરફ છોટાઉદેપુર, તાપી, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી છે, જ્યારે વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। और जो सिनाप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास, जिनके कारण आज और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है, उनमें एक वेलमार्क लो प्रेशर एरिया है जो कि साउथ ईस्ट झारखंड नेबरहुड पे अभी भी बना हुआ है। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે। તંત્ર દ્વારા ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય તો જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે। ઉકાઈ ડેમની જળસપાટી વધી, તાપી નદી પણ ગાંડીતુર। સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટ પર પહોંચી છે અને ડેમ 74.75% ભરાઈ ગયો છે। ઉકાઈ ડેમમાં હાલ 37,524 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 23,104 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે, જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવક પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। હાલ ડેમની સપાટી 335 ફૂટે પહોંચી જતા અને પાણીની આવક વધતા તાપી નદીના કાંઠા વિસ્તારોમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે। મહત્વનું છે કે ચોમાસાની સિઝનમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તાપી નદીમાં છોડાઈ રહેલા પાણીના કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદી માહોલ છવાયો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદમાં વરસાદ વરસ્યો। માળિયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી માહોલથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો।
25 ઓગસ્ટથી રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ થશે શરૂ. હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકની આગાહી. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહીકાર જયપ્રકાશ માઢકે આગાહી કરી છે. વિવિધ હવામાન પ્રણાલી અને જ્યોતિષના આધારે માઢકે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદની ગતિવિધિ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. જયપ્રકાશ માઢકના અનુમાન પ્રમાણે 25 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જ્યારે 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત ઓગસ્ટના અંતિમ સપ્તાહથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ ફરી સક્રિય થઈ શકે છે અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. જેથી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે. જયપ્રકાશ માઢકના અનુમાનનું માનીએ તો આગામી દિવસોમાં આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિ પોઝિટિવ બનતા બંગાળની ખાડી વધુ સક્રિય બની શકે છે, જેના કારણે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. આ ઉપરાંત 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાત સહિત દેશમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. સુરતના કામરેજમાંથી ઝડપાયું લાખો રૂપિયાનું નકલી ઘી. અસલીના નામે લોકોને પધરાવતા. સુરતના કામરેજમાં અસલી ઘીના નામે નકલીનો ખેલ ઝડપાયો. કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં સુરત જિલ્લા એલસીબી અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. તપાસ ટીમે અહીંથી લીટરના જારમાં પેકિંગ કરેલું કુલ 5157 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ઘીના જથ્થાની કિંમત 26 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. મહત્વનું છે કે માત્ર શંકાસ્પદ ઘી જ નહીં, પરંતુ ગોડાઉનમાંથી 285 કિલો સોયાબીન ઓઇલનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેથી આ જથ્થાનો ઉપયોગ ઘીમાં કરવામાં આવતો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો એલસીબી અને ફૂડ વિભાગે સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો છે. ઘી ખરેખર ભેળસેળયુક્ત છે કે કેમ અને આ જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે. સુરતમાં અસલી ઘીના નામે નકલી કે ભેળસેળયુક્ત ઘી વેચાતું હોવાની આશંકા વચ્ચે હવે ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં ભેળસેળિયા સામે કડક કાર્યવાહી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કડક વલણ. સુરત અને ડીસામાં ખોરાક ઔષધ વિભાગના દરોડા. ₹35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરાયો. કામરેજના ધોરણ પારડીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. કેવલ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી પર દરોડા. લાયસન્સ વિના બહારથી તાળું મારી અંદર ઘીનું ઉત્પાદન પેકિંગ થતું હોવાનો ખુલાસો. શ્રી અનમોલ રતન કાઉ ઘીના 5157 લીટર જથ્થો સીઝ કરાયો. જપ્ત ઘીની કિંમત ₹26.12 લાખ છે. 1485 કિલોગ્રામ પામોલિન તેલ અને 285 કિલોગ્રામ સોયાબીન તેલ જપ્ત કરાયું છે. ભેળસેળ માટે વપરાતા તેલની કિંમત ₹3.63